હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ. તમે ફ્રેન્ચ ફ્રાય તો ખાધી હશે, પણ ક્યારેય રતાળુની ફ્રેન્ચ ફ્રાય ખાધી છે? અમારે અહીંયા રતાળુને કંદ કહીએ છીએ. તો ચાલો આપણે બનાવીએ કંદની ચિપ્સ અને ફ્રાઈસ. આપણે રતાળુની છાલ પાડી લઈશું. હવે આપણે તેને ચિપ્સ બનાવવાની છે, તેની માટે રાઉન્ડ કટ કરી લઈશું. આ રીતે આપણે થોડી પતલી રાખવાની છે ચિપ્સ. હવે આપણે ફ્રાઈસના શેપ કટ કરી લઈશું. પાણીમાં મીઠું નાખીને આપણે ધોઈ લેવાનું છે. થોડુંક ચીકાશવાળું રતાળું હોય છે. હવે આપણે ફ્રાઈસનો શેપ કટ કરી લઈએ. આપણે આ ચિપ્સને બાફવાની પણ નથી, ડાયરેક્ટ આપણે ફ્રાય જ કરવાની છે. ફ્રેન્ચ ફ્રાઈસના શેપમાં આપણે લાંબા કટ કરી લઈશું. પછી આપણે તેને પણ મીઠાવાળા પાણીમાં ધોઈ લઈશું અને એક કપડામાં ગોરા કરી લેવાના છે. હવે આપણે તેલ ગરમ કરી લઈશું અને બધી ફ્રાઈસ અને ચિપ્સને તળી લઈશું. મારી બેબીને આ ચિપ્સ અને ફ્રાઈસ બહુ પસંદ આવી હતી. આપણે તેનો મસાલો તૈયાર કરી લઈએ. મરચું લીધું છે, બ્લેક સોલ્ટ લીધું છે, ધાણા જીરું લીધું છે, થોડી હળદર લીધી છે. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ચિપ્સને તળી લઈએ. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ડીપ ફ્રાય કરી લેવાની છે. જોઈ શકો છો, ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે તેને કાઢીને તરત જ ઉપર મસાલો નાખી દેવાનો છે. એકદમ ટેસ્ટી મસાલેદાર ચિપ્સ તૈયાર છે અને એકદમ ક્રન્ચી પણ છે. હવે આપણે એ જ રીતે ફ્રાઈસને તળી લઈશું. કંદનું શાક ન ભાવતું હોય તો આ રીતે તમે ટ્રાય કરી શકો છો એકવાર. ફ્રાઈસ પણ તળીને તૈયાર છે. ઉપર મસાલો નાખી દઈશું. તમે એકવાર આ રેસીપી ટ્રાય કરજો. તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ મારા વિડીયોને જોવા માટે.